15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ નગરપાલિકામાં યુવા કોંગ્રેસ પ્રમુખ તથા જાગૃત નાગરિકનો આશ્ચર્યજનક વિરોધ. શહેરની બેદરકારી સામે ઉગ્ર સંતોષ. આમોદ નગરપાલિકામાં નાગરિક સુવિધાઓના અભાવે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્વચ્છતા, ગટર વ્યવસ્થા, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ અને કચરો ઉઘરાવવાની ડોર ટુ ડોર કામગીરી અંગે નાગરિકોમાં ભારે અસંતોષ છે. શહેરના નાગરિકોના જણાવ્યા મુજબ પાલિકા વિસ્તારમાં જ્યાં નજર ફેરવો ત્યાં ગંદકી ફેલાઈ છે. સ્ટ્રીટ લાઇટો અનેક વિસ્તારોમાં બંધ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અથવા ખરાબ હાલતમાં છે, જેના કારણે રાત્રિ સમયે અકસ્માતો અને અસુવિધા સર્જાય છે. મીઠું પાણી સપ્લાયની અનિયમિતતા તેમજ ગટર ઉભરાવાની સમસ્યા વારંવાર ઉદ્ભવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગટરના તૂટેલા ઢાંકણા અને અપર્યાપ્ત સફાઈના કારણે આરોગ્યની સેવાઓ પણ વધી રહી છે. તે સાથે પાલિકા સંચાલિત ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની સેવા છેલ્લા 10થી વધુ દિવસોથી અનેક વિસ્તારોમાં બંધ હોવાનો નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે. આ સ્થિતિથી કંટાળી આમોદ શહેર કોંગ્રેસના યુવા પ્રમુખ તથા જાગૃત નાગરિકોએ પાલિકા વિરુદ્ધ આશ્ચર્યજનક રીતે વિરોધ નોંધાવ્યો છે. માહિતી મુજબ યુવા કોંગ્રેસ પ્રમુખના રહેણાંક વિસ્તારમાં 10 દિવસથી કચરો ઉપાડવા માટે વાહન ન આવતા હોય તેઓએ નિયમનું પાલન કરતા કચરો ગમે ત્યાં ન ફેંકી પોતાના ઘર આંગણે જ એકઠો કર્યો હતો. અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આજે તેઓએ પાલિકા કચેરીમાં જઈ એસઆઈ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ શહેરમાં હાલ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને રોગચાળો ફેલાવાની સ્થિતિ સર્જાય છે. પાલિકા પાસે ડીડીટી પાવડર હોવા છતાં તેનો છંટકાવ કરવામાં ન આવતો હોવાના આક્ષેપો કર્યા હતા અને ઉપલબ્ધ પાવડર પણ એક્સપાયર થઈ ચૂક્યો હોવાનું જણાવ્યું હતું. આ પરિસ્થિતિ સામે નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે પાલિકા માત્ર કાગળ પર જ યોજનાઓ બતાવે છે, હકીકતમાં કામગીરી નાબૂદ છે. શહેરમાં અનેક વખત સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા હોવા છતાં તંત્ર તરફથી કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવતા ન હોવાના આક્ષેપો કરી રહ્યા છે. સ્થાનિક નાગરિકો તથા યુવા કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી છે કે નગરપાલિકાના સત્તાધીશો અને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવે, જેથી જવાબદારી નક્કી થઈ શકે અને નાગરિક સુવિધાઓમાં સુધારાની શરૂઆત થઈ શકે. આ ઘટનાએ આમોદ શહેરમાં રાજકીય તથા પ્રશાસનિક સ્તરે ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે. નાગરિકો હવે આશા રાખી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે ગંભીરતાથી ધ્યાન આપશે અને જરૂરી કાર્યવાહી કરશે. યાકુબ પટેલ, ભરૂચ. અત્યારે હાલની અંદર તમે આમોદ નગરપાલિકામાં આવીને જે ઘરેથી કચરો ભરી લાવ્યા અને સેનેટરી ઇન્સ્પેક્ટરના રૂમની અંદર તેમના ટેબલ પર જે કચરો ઠાલવવામાં આવ્યો છે, શું સમગ્ર ઘટના કેમ આવું કરવું પડ્યું તમારે? આવું એટલે જ કરવું પડ્યું કે તમને જણાવું કે આમોદ નગરના દરેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે કચરો ઉઘરાવવા માટે જે ટેમ્પો ફરતું હતું તે છેલ્લા ઘણા સમયથી ટેમ્પો ગાયબ થઈ ગયું છે. જાણે આમોદમાંથી કોઈ જગ્યાથી કચરો ઉઠાવવામાં આવતો નથી. જ્યારે હું વાત કરું વોર્ડ નંબર 3 મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરો ઉઠાવવા માટે ટેમ્પો નથી આવ્યું, જેના કારણે છેલ્લા 4 થી 5 દિવસ કરતા પણ વધારે દિવસથી જ્યારે અમે સ્થાનિક તરીકે એક કચરો અમે ઘરમાં જમા કરીએ છીએ, જ્યારે ટેમ્પો આવે ત્યારે ટેમ્પામાં ઠાલવીએ છીએ, પણ ટેમ્પો ના આવવાના કારણે નગરપાલિકાનું પાછું જાહેરનામું એવું છે કે જાહેર રસ્તા ઉપર આ કચરો નખાય નહીં. તો આ દુર્ગંધ અમે છેલ્લા ઘણા દિવસથી લેતા હતા ને નગરપાલિકાના અધિકારીઓ એમ કહેતા ને કે આજે થઈ જશે, કાલે થઈ જશે, પણ જ્યારે અમારી પણ એક લિમિટ હોય, લિમિટ તૂટી ગઈ ને આજ દિન સુધી ટેમ્પો ના આવ્યું, ત્યારે જે દુર્ગંધ અમે વેચતા હતા તે જ દુર્ગંધ આજે નગરપાલિકાના એસઆઈ ના ટેબલ પર લાવીને અમે મૂકી છે. જ્યારે એસઆઈ ને અમે રજૂઆત કરી, જ્યારે મારા વિસ્તારમાં આજે કચરાની સમસ્યા છે, ડીડીટી પાવડર પણ છંટકાવ કરવામાં નથી આવતો, પાણીની પાઇપલાઇન છેલ્લા 10 દિવસ કરતા વધારે સમયથી ખરાબ છે, તેના માટે રજૂઆત કરતા અમારા પર દાદાગીરી કરવામાં આવે, જોવું કમી કરવામાં આવે, પણ આ અધિકારીઓ એક ખાલી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં ફાટી ફૂલી ગયા છે, તેમની જવાબદારી પણ ભૂલી ગયા છે. આ જ અધિકારીના કાર્યકાળ દરમિયાન જ્યારે ડીડીટી પાવડર છંટકાવ કરવાનો હોય એની જગ્યાએ ડીડીટી એક્સપાયર થઈ જાય છે, પણ આમોદ નગરના તમામ વિસ્તારમાં આજ દિન સુધી ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવતો નથી. તેમજ તમને વિશેષમાં જણાવું, છેલ્લા ઘણા સમય ઉપરાંત આ નવા ટેમ્પાની ખરીદી કરવા આવી તે ઉપરાંત અત્યારે જાણવા મળ્યું કે 2 ટેમ્પા ખરાબ છે. હવે વિચારો કે આ
કેટલા મોટા પ્રમાણમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ટ્રેક્ટર પણ છે તે છતાં પણ આજે સમસ્યાનું નિરાકરણ કરવા કચરો ઉઠાવવાનો હોય તે છતાં આખા આમોદમાં કચરો ઉઠાવવામાં આવતો નથી. અત્યારે જે નગરપાલિકાની અંદર તમારા ટેબલની ઉપર જે કચરો ઠાલવવામાં આવ્યો છે, શું છે સમગ્ર બાબત? આમોદ નગરપાલિકામાં હાલમાં 3 ટેમ્પા નવા ખરીદ કરવામાં આવેલ છે, પણ ટેકનિકલ ખામીના કારણે ટેમ્પાના ટાયર રિપ્લેસ કરવા 2 ટેમ્પા ભરૂચ મોકલેલા હતા, જેના કારણે અમે હાલમાં 1 ટેમ્પાથી કામગીરી ચલાવીએ છીએ, જેના કારણે દરેક વિસ્તારમાં સમયસર ટેમ્પો પહોંચી શકતું નથી. કેટલાક વિસ્તારોમાં 4 દિવસથી ટેમ્પા નથી ગયા. તમારી પાસે 3 ટેમ્પા છે, ટ્રેક્ટર છે અને આમોદનો એટલો મોટો વિસ્તાર પણ નથી, જેના કારણે કેટલી જગ્યાએ મતલબ કે તમારા ટેમ્પા નથી ગયા કચરો લેવા માટે. તેનું કારણ શું? મારી પાસે હમણાં હાલમાં 1 જ ટેમ્પો અવેલેબલ છે અને પબ્લિક બી સવારના ટાઈમે જ ડોર ટુ ડોર કચરામાં ટેમ્પો નાખતી હોય છે. બપોર પછી કોઈ વિસ્તારમાં ટેમ્પો મોકલીએ તો પબ્લિક જ એવો જવાબ આપે છે કે બપોર પછી ટેમ્પો મોકલવું નહીં, અમારો સવારનો કચરો હોય છે અમે સવારમાં જ ટેમ્પામાં નાખીએ. એના કારણે એક દિવસને આત્રે અમે ટેમ્પો વિસ્તારોમાં પહોંચાડીએ છીએ. 3 ટેમ્પા નવા આવેલા છે તો 1 જ કેમ છે તમારી પાસે? હમણાં ટેકનિકલ ખામીને કારણે ટાયર વારે ઘડીએ ફાટી જવાથી અમે કંપનીમાં રિપ્લેસ માટે ટાયરો મોકલેલા છે, જેના કારણે અમારે હાલમાં 1 જ ટેમ્પો છે. કેટલો સમય થયો ટેમ્પો લાવવાનો? ટેમ્પો લાવવાના 6 મહિના થયા છે.